અજીત પવાર એ બારામતીના પ્રવાસે જઈ રહ્યા હતા. એમનું મોત થયું છે. વિમાનની અંદર સવાર તમામ 6 લોકોના મોત થયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. મહારાષ્ટ્રથી મોટી અપડેટ સામે આવી રહી છે કે જ્યાં વિમાન દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન વિમાન અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહી છે. આ પ્લેનમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એ સવાર હતા. ડેપ્યુટી સીએમ અજીત પવાર એ આ પ્લેનની અંદર સવાર હતા. ડેપ્યુટી સીએમ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અહેવાલ જે છે તે મળી રહ્યા છે, વિગતો મળી રહી છે. અજીત પવાર એ બારામતીના પ્રવાસે જઈ રહ્યા હતા. જિલ્લા પરિષદની ચૂંટણીઓનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા, પરંતુ અચાનક એમનું પ્લેન જે છે તે ક્રેશ થઈ જતા અત્યારે અફરાતફરીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એ આ પ્લેનની અંદર સવાર હોવાના પણ સમાચાર મળી રહ્યા છે અને ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વાત પણ સામે જે છે તે આવી રહી છે. ત્યારે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું હતું, જેની અંદર ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ ત્યારે સવાર હતા, તે સમયે પણ જે માહોલ હતો એવો જ માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે કે જ્યાં ખુલ્લી જગ્યામાં અચાનક પ્લેન જે છે તે ક્રેશ થયું છે. સાથે જ જે પ્લેન જે દુર્ઘટના થઈ છે જગ્યાના વિડિયો જે છે તે પણ સામે આવ્યા છે, જ્યાં દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે પ્લેન જબરદસ્ત રીતે ક્રેશ થઈ ચૂક્યું છે. ધુમાડાના ગોટે ગોટા જે છે તે નીકળી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે અજીત પવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને અન્ય લોકો પણ પ્લેનની અંદર હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. ત્યારે વધુ અપડેટ જે છે તે અત્યારે મળી રહી છે મહારાષ્ટ્રથી કે જ્યાં આ પ્લેન ક્રેશ જે છે તે થતા આસપાસના વિસ્તારો જે છે ત્યાંના લોકો દોડી અને ત્યાં આવી પહોંચ્યા હતા. જે લોકોને બચાવી અને આ પૂરેપૂરા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. વિમાન ક્રેશ થવાનું કારણ શું હોઈ શકે તેને લઈને પણ ગંભીર સવાલો જે છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે બારામતીમાં કોઈ કાર્યક્રમમાં અજીત પવાર જે છે તે હાજરી આપવા માટે ગયા હતા. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થયાનું કોઈ કારણ જે છે તે સામે ન આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે લેન્ડિંગ સમયે વિમાન અચાનક ક્રેશ થઈ ચૂક્યું હોવાની વાત જે છે તે પણ જોવા મળી રહી છે અને અચાનક પ્લેન જે છે તે ક્રેશ થતા આસપાસના વિસ્તારોમાં કહી શકાય કે અફરાતફરીનો માહોલ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. પ્રદીપ મારી સાથે જોડાયા છે. પ્રદીપ, જે રીતે વધુ એકવાર પ્લેન અકસ્માતની ઘટના સામે આવી છે, અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના સૌ કોઈએ જોઈ હતી અને પ્લેન ક્રેશ બાદ અત્યારે આ સૌથી મોટા સમાચાર કે મહારાષ્ટ્રના બારામતી નજીક ડેપ્યુટી સીએમ જે પ્લેનમાં સવાર હતા એ પ્લેન ક્રેશ થઈ ચૂક્યું છે. બિલકુલ ભાવિક, આજે સવારે લગભગ 1.5 કલાક પહેલાની એ વાત, એટલે કે લગભગ 9 વાગ્યાની આસપાસ એ ઘટના બની રહી હતી કે જ્યાં બારામતી જઈ રહ્યા હતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, અને અજીત પવારે પ્લેનની અંદર જે સવાર હતા તે પ્લેનમાં અજીત પવારની સાથે અન્ય 5 લોકો સવાર હતા. મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ને દરમિયાન બારામતી ખાતે લેન્ડિંગ દરમિયાન એ વિમાન જે છે તે ક્રેશ થયું છે અને વિમાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ચૂક્યું છે. વિમાન ક્રેશ થયા બાદ એ અચાનક જ સીધી જ આગ ફાટી નીકળી હતી અને પ્લેનની અંદર આ પ્રકારે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું અને આગ ફાટી નીકળતા અજીત પવાર જે છે તે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, તેઓ પણ તે પ્લેનની અંદર સવાર હતા અને બારામતી ખાતે આ લેન્ડિંગ દરમિયાન ઘટના બની છે. લગભગ 9 વાગ્યાની આસપાસ બની રહી છે ઘટના બની હતી ને હાલ તો આ એ ઘટના સ્થળ ઉપર એટલે કે બારામતી ખાતે વાત કરવામાં આવે તો ત્યાં રાહત અને બચાવની કામગીરી જે છે તે ચાલી રહી છે અને રાહત અને બચાવની કામગીરી દરમિયાન અત્યારે હાલ એ તમામ એ લોકો જે પ્લેનની અંદર સવાર હતા એ 6 લોકો જે છે તેની હાલ તમામને એમ્બ્યુલન્સ મારફતે ત્યાંથી લઈ જવા માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને હાલ મહત્વપૂર્ણ વાત એ છે
કે આ ક્રેશ કેવી રીતે થયું અને એ ઘટના કઈ રીતે બની છે તેને લઈને પણ હાલ ત્યાં ટીમ જે છે તે તપાસ કરી રહી છે, પહોંચી રહી છે અને આ એ ઘટના કેવી રીતે બની છે તેની તપાસ ચાલી રહી છે અને વિમાનની અંદર એ સવાર હતા શરદ પવારના ભત્રીજા અજીત પવાર કે જેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે અને એ આ પ્લેન દુર્ઘટના જે બની છે જેમાં મુંબઈથી બારામતી ખાતે એ પ્લેન જે છે તે જઈ રહ્યું હતું. ભાવિક પ્રદીપ, જે રીતે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું, હજુ સુધી એમનું કારણ નથી જણાઈ શક્યું, હજુ સુધી પણ એ તપાસ જે છે તે શરૂ છે અને એ વચ્ચે ફરી એકવાર મહારાષ્ટ્રના બારામતી નજીક આ પ્રકારની એક ઘટના બનવી ને એમાં પણ રાજકીય લોકો જે છે તે આ પ્લેનમાં હતા. ડેપ્યુટી સીએમ અજીત પવાર પણ હતા ને ગયા આપણે જોયું છે કે અમદાવાદની અંદર જ્યારે પ્લેન ક્રેશ થયું હતું ત્યારે પણ ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનની અંદર હતા અને ક્રેશ થયું તે દરમિયાન એમનું મોત થયાના સમાચાર મળતા જ દેશભરની અંદર સૌ કોઈ લોકો જે છે તે ચોંકી ગયા હતા કે આ પ્લેનમાં કેવી રીતે શું થયું, શું ટેકનિકલ ખામી સર્જાય. આમાં આ પ્લેન ક્રેશ થયો એમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાયના સમાચાર અત્યારે કે કોઈ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ખરી? બિલકુલ ભાવિક, હાલ તો એવી કોઈ પ્રાથમિક વિગત કે માહિતી સામે નથી આવી રહી, પરંતુ એક વાત એ અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર જે આ પ્લેનની અંદર સવાર હતા અને એ જ પ્લેન જે છે તેની દુર્ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે અને તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર જે છે તે પણ એ અલગ અલગ સામે આવી રહ્યા છે અત્યારે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આ મોટી અપડેટ સામે આવી રહી છે, વિમાનમાં અજીત પવાર જે છે તે પણ સવાર હોવાની વાત છે, સાથે જ વિમાનમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હોવાની વાત સ્વીકારવામાં આવી છે. જી હા, વિમાનમાં અજીત પવાર પણ સવાર હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. વિમાનની અંદર સવાર તમામ 6 લોકોના મોત થયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. વિમાનમાં અજીત પવાર પણ એ સવાર હતા ત્યારે ડેપ્યુટી સીએમ કે જે અજીત પવાર કે જે પોતે મહારાષ્ટ્રના એક વિસ્તારની અંદર બારામતીનો જે વિસ્તાર છે ત્યાં ચૂંટણી લક્ષી કાર્યક્રમમાં એ ભાગ લેવા માટે જઈ રહ્યા હતા અને વિમાનની અંદર અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાતાની સાથે જ લેન્ડિંગ સમયે વિમાન ક્રેશ થયું હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. વિમાન સીધું જ જે ખુલ્લો પ્લોટ હતો તેમાં અચાનક ત્યાં પડે છે અને આગની જ્વાળા જે છે તે નીકળી પડે છે ત્યારે વિમાનની અંદર અજીત પવાર પણ સવાર હોવાની વાત મળી રહી છે અને એવી પણ વાત સામે આવી રહી છે. ડીજીસીએ વાત સ્વીકારી છે કે 6 લોકોના મોત થયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ એવી પુષ્ટિ નથી કરવામાં આવી કે આંકડો કેટલો છે કે કેટલો નહીં, પરંતુ ડીજીસીએ ના આંકડા મુજબ તમામ 6 લોકોના મોત થયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે. સુપ્રિયા સુલે સહિત અન્ય જે લોકો છે, સાથે જ વાત કરવામાં આવે તો ભારતીય જે અલગ અલગ નેતાઓ જે છે તેમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં અજીત પવાર જે છે તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા હતા ત્યારે સુપ્રિયા સુલે, સુનેત્રા પવાર, પાર્થ પવાર એ બારામતી જવા માટે રવાના થઈ ચૂક્યા છે. જી હા, આ મોટા સમાચાર મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુપ્રિયા સુલે, સુનેત્રા પવાર અને પાર્થ પવાર બારામતી જવા માટે રવાના થઈ ચૂક્યા હોવાની પણ વિગતો જે છે તે હાલ મળી રહી છે. ત્યારે વિમાનમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હોવાની વાત ડીજીસીએ સ્વીકારી છે. વિમાનમાં અજીત પવાર પણ સવાર હતા. જી હા, મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વિમાન દુર્ઘટના સર્જાય છે. નંદિની મારી સાથે જોડાયા છે. નંદિની, જે રીતે અમદાવાદ બાદ મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાય છે અને અજીત પવાર પણ એ પ્લેનમાં હાજર હતા. બિલકુલ, આજનો જે દિવસ છે શાયદ ફક્ત મહારાષ્ટ્ર માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક દુઃખદ દિવસ ગણી શકાય છે ભાવિક, કારણ કે મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે સવારે આજે સવારે જ ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશ થયું હતું એવું જણાવવામાં આવી રહ્યું છે હાલ કે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હતી
અત્યાર સુધી જે માહિતી અત્યારે મળી રહી છે ભાવિક, એ પ્રમાણે આ દુર્ઘટનામાં અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણીઓને લઈને આજે બારામતીમાં એક સભા કરવા માટે પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેન દ્વારા જઈ રહ્યા હતા. જો કે લેન્ડિંગ દરમિયાન આ પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું અને જેના કારણે પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષા કર્મીઓ અને પ્લેન સ્ટાફ પણ ઘાયલ થયા છે. તમામ લોકો ઘાયલ થયા હોવાની સમાચારની વાત તો થઈ જ રહી છે. કુલ 6 લોકો આ પ્લેનમાં સવાર હતા અને આ પ્લેન ક્રેશ જે થયું છે, હાલ ફિલહાલ એવી વાત મળી રહી છે કે એ ગંભીર રીતે ઘાયલ છે, પણ સૂત્રો અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે એમનું મોત થયું છે. હવે આવતી જે વિગતો છે, જે સૂત્રો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે, તે પ્રમાણે હાલના આ સમાચારો છે. અને જેમ કે આના પહેલા પણ અમદાવાદની જે દુર્ઘટના હતી તે પણ ખૂબ જ દુઃખદ રહી. 150 થી વધારે લોકોએ આ અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં આવી મોટી દુર્ઘટના સર્જાઈ છે. હાલની જે માહિતી છે તે પ્રમાણે આ સમગ્ર વાત આપણે આપણા દર્શકોને જણાવી રહ્યા છે. વધુ માહિતી મળતા આપણે લોકોને અપડેટ કરીશું, પણ હાલ ફિલહાલ આ તમામ માહિતીઓ સૂત્રો અનુસાર મળી રહી છે. જી ભાવિક. જી નંદિની, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે મહારાષ્ટ્રથી આ મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રના બારામતીમાં મોટી દુર્ઘટના સામે આવી રહી છે.